ધોરાજીમાં તંત્ર દ્વારા રેકડીવાળાને પરેશાન કરાતા હોવાના આરોપ છે। સુપ્રસિદ્ધ 3 દરવાજા વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો છે। રેકડી ધારક ઉપર ચીફ ઓફિસર દમનગીરીનો આરોપ લાગ્યો છે। ચીફ ઓફિસરે શાકભાજી અને ફ્રૂટની રેકડી ઉથલાવ્યાનો દાવો છે। ચીફ ઓફિસર સામે કડક પગલાં લેવાય તેવી પણ લોકોએ માંગ કરી। ગુજરાત ફર્સ્ટ જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો ધોરાજીમાં તંત્ર દ્વારા રેકડીવાળાઓને હેરાન પરેશાન કરતા હોવાના દાવા સાથે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સુપ્રસિદ્ધ 3 દરવાજા વિસ્તારનો વિડીયો કહેવાય રહ્યો છે, જ્યાં રેકડી ધારક ઉપર ચીફ ઓફિસર દમનગીરી કરી રહ્યા છે। શાકભાજી અને ફ્રૂટની રેકડી તેમણે ઉથલાવી દીધી અને એ શાકભાજી ધારક એ લારી ધારક વ્યક્તિ જમીન પર ફસડાઈ પડે છે અને બીજા વ્યક્તિ કે જે ફોન પર વાત કરતા રહે છે, રોફ જમાવે છે, આખી લારી ઊંધી કરી નાખે છે, જેનો આ વિડીયો વાયરલ થયો। લોકો ફિટકાર પણ વરસાવી રહ્યા છે। ચીફ ઓફિસરે શાકભાજી અને ફ્રૂટની રેકડી ઉથલાવી દીધી, તેને લઈ એ લારી ધારક ચાલક એ પણ પરેશાન થયા હતા અને એમણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। રસ્તા પર તે સૂઈ ગયા હતા, જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જો કે ગુજરાત ફર્સ્ટ એની પુષ્ટિ નથી કરતું। તો આવા અનેક એવા અધિકારીઓ છે કે જે નાના માણસો છે, ગરીબ માણસો છે, એના પર રોફ જમાવતા હોય છે। ત્યાં એમના તરફથી જ્યારે પણ આવા નાના રેકડી ધારકો હોય તેમની સાથે મનમાની કરવામાં આવે છે। ઘણા કિસ્સામાં એમની સાથે ગાળાગાળી પણ કરવામાં આવતી હોય છે। હવે આખો આ કિસ્સો શું છે એ જાણવું જરૂરી છે કે આખરે કેમ ચીફ ઓફિસર એમના પર આવી રીતે રોફ જમાવી રહ્યા છે। શું આમાં કોઈ નિયમોનું ઉલ્લંઘન છે અથવા તો રસ્તો ક્લિયર કરવાનો બાબત હતો? જો કે નિયમનો ભંગ થયો તો એનો પણ એક તમે શાલીનતા સાથે વાતચીત કરી શકો છો અથવા તો એમને સમજાવી શકો છો, પણ આવું ઉદ્ધતાએ ભર્યું વર્તન ક્યારે પણ સાંખી ન લેવાય। આ અંગે વાતચીત કરીશું। ફોનલાઈન પર હરેશ પાલિયા જોડાઈ ગયા છે। હરેશ, શું વધુ વિગતો? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ધોરાજીની અંદરમાં ચીફ ઓફિસર દ્વારા ફ્રૂટની રેકડી છે તેને ઊંધી નાખવામાં આવી હતી। તેને લઈને જે મજૂર છે, જે વ્યક્તિ છે, જે ફ્રૂટની લારી ચલાવનાર, તેને તેનો વિરોધ કર્યો હતો। ચીફ ઓફિસર છે આ જ પ્રકારની દાદાગીરી, જાણે પોતે બુટલેગર હોય કે કોઈ લુખ્ખાગીરી કરતા હોય તેવા દ્રશ્ય છે તે વિડીયોમાં દેખાયા હતા અને અહીંયા દાદાગીરી કરી રહ્યા હતા સામે। અને કહી શકાય કે જે ચીફ ઓફિસર છે, જ્યારે નગરપાલિકાની કોઈ પણ મેટર આવતી હોય છે ત્યારે મીડિયાને પણ બાઇટ દેવાની ના પાડતા હોય છે અને હાલ જે રસ્તાના જે કામ ચાલે છે તેમાં બેફામ ભ્રષ્ટાચાર આવે છે, તેમાં પણ બાઇટ નથી આપી રહ્યા। બીજી બાજુ આવા જે લોકો છે, જે ગરીબ લોકો છે, તેની લારીઓ જે રોડ ઉપર હોય એ ઊંધી નાખી અને દાદાગીરી કરતા હોય તેવો વિડીયો છે તે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।